ગેરકાયદેસર હેરાફેરી કરાતી 17 ભેંસો સાથે ₹8 લાખથી વધુનો મુદ્દામાલ અને 2 ઇસમને પલસાણા પોલીસે 4 રસ્તેથી ઝડપી, એકને વોન્ટેડ જાહેર કર્યો। પશુઓની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવાની ઝુંબેશના ભાગરૂપે પલસાણા પોલીસ મથકનો સ્ટાફ મંગળવારે નાઇટ પેટ્રોલિંગમાં હતો। દરમિયાન પોલીસને મળેલી બાતમી આધારે મળસ્કે 2:30 વાગ્યાના અરસામાં પોલીસની એક ટીમ પલસાણા 4 રસ્તા બારડોલી તરફના રોડ ઉપર વોચ ગોઠવી ઊભા હતા। તે દરમિયાન બાતમી મુજબની એક ટ્રકને અટકાવી તપાસ કરતા ટ્રક પાછળના ભાગે ઘાસચારા તેમજ પાણીની વ્યવસ્થા વગર મનસ્વી રીતે 17 ભેંસોને બાંધી હતી, જે અંગે પરવાનગી માંગતા નહીં મળી આવતા પોલીસે ટ્રક ડ્રાઈવર નિઝામ મહંમદ શાહ દિવાન તેમજ ટેમ્પામાં રહેલો ઇસમ ફૈઝાન ઇમ્તિયાઝ મઠિયાની અટકાયત કરી ટ્રક તેમજ 17 ભેંસ મળી કુલ ₹8,45,300નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપી વિરુદ્ધ ગુજરાત રાજ્ય પશુ પ્રત્યેના ઘાતકીના અધિનિયમ હેઠળ ગુનો નોંધી 17 મૂંગા પશુઓને બચાવી પાંજરાપોળ ખાતે મોકલી આપી એકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।